કોઈ પણ વાતમાં આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ દલીલ નહીં. આવા ઉપકારો કેવા પોતાનો વિચાર ના કરે કે મારું શું થશે, પોતાની ચામડીની બળતરા સહન કરી. આમ કલ્પના તો કરો કે કેટલા દિવસો સુધી હાથમાં ને પગમાં બળતરા થઈ હશે. 3 પડ ખેંચીને કાઢી દીધા ડૉક્ટરે. અને કોઈ પણ પીડા નહીં. મારો દીકરો સાજો થવો જોઈએ, મારો દીકરો સુંદર ઠેકાવો જોઈએ. ભલે મને અહીંયા ચામડી છોલાઈ ગઈ, મને દાગ દેખાશે કે મારી જાંઘમાં બધું કાળું પડી હશે, મને ચાલશે, પણ મારો દીકરો સાજો થવો જોઈએ, થવો જોઈએ, થવો જોઈએ. આ રીતની લાગણી એક બાપ આપી શકે ને એક મા આપી શકે. આ પોતાનો વિચાર કર્યા વગરનો ઉપકાર. અને પછી આગળ તમારી પાસે કેટલું પણ હોય, પણ મા બાપની હું ઘણીવાર તમને ખબર છે, નાના છોકરા આવે ને, નાના છોકરા, એને હું સૌથી પહેલાં શું કરું છું ખબર છે? પૂછજો અહીંયા જેટલા બી છોકરા આવે છે, તું તારા મમ્મી પપ્પાના પગે લાગે છે કે નહીં? આમાંથી કેટલા મમ્મી પપ્પાના પગે લાગે છે? બસ આટલા જ. કોઈના હયાત ના હોય તો ફોટામાં લાગો ને, કંઈ વાંધો નહીં, પણ મમ્મી પપ્પાના પગે લાગવાનું, બરાબર? અને બીજું, મમ્મી પપ્પાના પગે લાગ્યા પછી એમની હર વાત માનવાની. કોઈ પણ વાતમાં આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ દલીલ નહીં, કોઈ પ્રકારનો ચર્ચા નહીં કે મારાથી આમ નહીં થાય તેમ નહીં થાય. આ રીતની વાત આપણામાં હોવી જોઈએ. હું દરેક નાના છોકરાને કહું, તમે નાના હતા ત્યારે તમારી સ્થિતિ શું હતી? સ્કૂલમાંથી આવતા, બેગ અહીંયા નાખી, સોક્સ અહીંયા નાખ્યા, શૂ અહીંયા નાખ્યા, બરાબર, ટાઈ અહીંયા ઉડાવી, શર્ટ અહીંયા ઉડાવ્યો, ચડ્ડી અહીંયા ઉડાવી અને કપડાં પહેરીને રમવા ભાગી ગયા. આવું થયું છે કે નથી થયું? નાનપણમાં યાદ કરો તમે, આવું થયું છે કે નહીં? અને પછી બીજા દિવસે તમને આ બધી વસ્તુ ક્યાં મળે? કબાટમાં તમને ઇસ્ત્રી કરેલા કપડાં મળે, ધોયેલા, ટાઈ ત્યાંથી મળે. આ બાજુ તમે જુઓ તો આ બાજુથી તમે કબાટ ખોલો, નીચેનો આપણે એન્ટર થઈએ ત્યાં તમને બૂટ મળે, એના અંદર પાછા તમને સોક્સ મળે, બધું જ ઠેકાણે, વોટર બેગ તમને તમારા ઠેકાણે મળે. આ કોણ કરે છે ખબર છે? તમારા ઘરની અંદર ભગવાને જે દેવદૂત મૂક્યું છે ને, એ તમને કરે છે. આપણે નાના હતા કયું ધ્યાન રાખ્યું? ન ખાવામાં ધ્યાન રાખીએ, ન પીવામાં ધ્યાન રાખીએ, તો પણ માં આવા ઉપકારો આપણા ઉપર કરે છે.